તો કેમ છો પાટણ ગાઈઝ, આજે આપણે આવે છે પદમનાથ ચોકડીથી થોડાક જ નજીક આરબી ફૂડ કોર્ટમાં, જ્યાં કહેવાય ને કે તમને એકદમ બેસ્ટ ક્વોલિટીનું પંજાબી, ચાઇનીઝ અને શિયાળાની સ્પેશિયલ આઈટમો મળી રહેવાની છે. કેમ કે આટલી બધી આઈટમો અને એકદમ બેસ્ટ ક્વોલિટીની આઈટમ બીજે ક્યાંય નહીં મળે. ગાઈઝ ચલો, આપણે એક ઉત્તરાખંડના મહેમાન આવ્યા છે ને, તો કહાં સે આયો? मैं नैनीताल से उत्तराखंड से आई हूँ. तो यहाँ आपने क्या मंगवाया था? मैंने यहाँ हांडी बिरयानी मंगाई थी. मेरे को मेरी फ्रेंड ने सजेस्ट किया तो मैंने कहा चलो आज ट्राई करते हैं. सीरियसली मैंने जब ट्राई किया तो अभी तक मैंने पाटन में जितना भी खाना खाया है यहाँ से बढ़िया मैंने बिल्कुल भी नहीं खाया. અમે પનીર ગોટાળો મંગાવ્યો હતો અને પનીર ચીલી ડ્રાય મંગાવ્યો. એક નંબર ટેસ્ટ છે, એક નંબર. જોઈ શકો છો ગાઈસ, એકદમ પ્રીમિયમ ક્વોલિટી વાળી ચીઝ અંગૂરી આવી ગઈ છે આપણી પાસે. શિયાળા સ્પેશિયલ બીજી આઈટમ હલ્દી, કહેવાય ને કે લીલી હળદર, એનું શાક છે ગાઈસ. ફેમસ મટકા બિરયાની આવી ગઈ છે. તો ચલો હવે ટ્રાય કરીએ આપણે લીલી હળદરનું શાક. એની સાથે તમને સલાડ મળી રહેશે. તો બાઈટ લઈએ આપણે. એક તો ઠંડી અને એની અંદર તમને આવી આઈટમ મળી જાય તો તમારે બીજું શું જોઈએ ગાઈસ. ટુ બી ઓનેસ્ટ ગાઈસ, આવો ટેસ્ટ મેં બીજે ક્યાં ટ્રાય નથી કર્યો. તો જોઈ શકો છો શિયાળાની સ્પેશિયલ આઈટમ આવી ગઈ છે, એટલે કે તુવેર ઠોઠા, જે એકદમ કહેવાય ને કે ગરમા ગરમ. અહીંયાની મોસ્ટ ફેવરેટ ને ડિમાન્ડિંગ વસ્તુ છે આરી, એટલે કે મટકા બિરયાની, જે તમે જોઈ શકો છો ફૂલ ક્વોન્ટિટી સાથે મળી રહેશે. અમૃતસરી કુલચા, જે જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. આ પણ આઉટસ્ટેન્ડિંગ છે ગાઈસ. તો હવે વારી આવે છે સુરતની પ્રખ્યાત આઈટમ, એટલે કે ચીઝ અંગૂરી. એકદમ ચીઝી ટેસ્ટ આવશે, અનબીટેબલ. તો ચલો હવે ટ્રાય કરીએ દિલ્હીની ફેમસ આઈટમ, એટલે કે મલાઈ ચાટ. એકદમ સ્વીટ અને એકદમ સ્મૂથ ટેસ્ટ છે ગાઈસ. હવે આવે છે દાલ મખની. આના માટે તમારે સિદ્ધપુર, અમદાવાદ ને મહેસાણા જવાની જરૂર નથી. એનાથી બી બેસ્ટ અને જોરદાર ટેસ્ટ તમને હવે પાટણમાં મળી રહેવાનો છે. અહીં એમની જોરદાર આઈટમ ટ્રાય કરીને બતાવું છું, ચાઇનીઝ ભેળ. આ પણ ટ્રાય કરજો અવશ્ય. તો મિત્રો, રાહ કોની જોવો છો? જલ્દીથી શેર કરી દો આ રીલ તમારા ફ્રેન્ડને, જે ભાઈ ખાવાના શોખીન હોય. કેમ કે અહીંયા તમને એકદમ અમદાવાદ જેવી વાઇબ આવવાની છે. અને એડ્રેસની વાત કરીએ તો પદ્મનાથ ચોકડી, ઓમ એવન્યુ, આરબી ફૂડ કોર્ટ, પાટણ.